શુભોગ એવો છે કે 3/7/2002 રોજ બુધવારે આપના મંડળની સ્થાપના થઈ હતી અને આજે બુધવાર હોવાથી 3 તારીખ જુલાઈ હોવાથી તેનો આજે 22 વર્ષ પૂર્ણ કરી 23મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. એક અંબા પ્રસાદ સંસ્થાપક તથા તેના પ્રમુખ એક અંકુર વાવ્યું હતું અને એ અંકુર આજે એક વર્ષ થઈને 22 વર્ષ જેટલું પૂર્ણ થઈ ગયું છે. આમાં ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, કારોબારી સભ્યો તથા સૌ સભ્યોએ પોતાની મહેનત, આવડત અને ઉનેથી આ વૃક્ષને ઉછેરી અને આજે ખૂબ જ સુંદર રીતે સમાજમાં એની શરૂઆત કરાવી રહ્યો છે. બીજું કે આજે આપણે શપથવિધિ કરવા જઈ રહ્યા છે. નવા પ્રમુખ વરણી તરીકે ભરતભાઈ શાહ સાહેબની વરણી થઈ છે, તો તેમને આવકારના અભિનંદન આપું છું અને સર્વે કારોબારી સભ્યોની પણ શપથવિધિ કરાવવા માટે આપના મંડળના ભાસ્કરભાઈ પોતાની જવાબદારી નિભાવશે. આપ સૌને ફરીથી આવકારતા ખૂબ ખૂબ અભિનંદન સાથે આવકારું છું, ગૌરવની લાગણી અનુભવું છું. હવે આજના સમયસર આવેલા સભ્યો માટે લકી ડ્રો કરવા માટે હું ભૂપેન્દ્ર કાકાને વિનંતી કરું. માહિતી આપો. 58 વાંચન કરવા માટે દિલીપભાઈ કોહલીને વિનંતી કરું છું કે તેઓ મિનિસ્ટર વાંચન કરે. જતીનભાઈ શાહ અનિવાર્ય સંજોગોને કારણે હાજર રહી શક્યા નથી, તો એમના વતી હું સામાન્ય સભા નંબર 12 વાંચન કરું છું. વયસ યુગલ મંડળની સામાન્ય સભા નંબર 12 તારીખ 5/6/2024 બુધવારના રોજ 7:06 કલાકે કરાતા ભવનમાં મીડિયા ખાતે મળેલ. મીટિંગના પ્રારંભમાં શ્રીમતી હીરાબેન પટેલ દ્વારા પ્રાર્થના કરવામાં આવેલ. પ્રમુખ સભા આવેલ, તેને સૌ સભ્યોએ બહાર આપેલ. બધા સભ્યોનો લકી ડ્રો મહેમાન શ્રી ગૌતમભાઈ લંબટ દ્વારા કરવામાં આવેલ, જેના જગદીશભાઈ શાહને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ. તારીખ 2 દ્વારા કરવામાં આવેલ અને એવું મંડળ દ્વારા ભેટ આપી સન્માનિત કરવામાં આવેલ. ભોજન યજમાન વિજયભાઈ પટેલ અને શ્રીમતી હીરાબેન પટેલનું સન્માન મહેમાન શ્રી ગૌતમભાઈ લંબટના હસ્તે કરવામાં આવેલ. જગદાનભાઈ પટેલ કરવામાં આવી અને સૌ સભ્યો પ્રીતિભોજનનું રસાસ્વાદ લઈ આનંદ સાથે વિદાય થયા. મંજૂર. આભાર દિલીપભાઈ, ગર્ભનિષ્ઠ વાંચન માટે. હવે જન્મદિન અભિવાદન માટે મહેશભાઈને વિનંતી કરું. એક માસથી આ જેના જન્મદિન છે તેમને અભિવાદન કરી. હલો, જય શ્રી કૃષ્ણ. તારીખ 3/7 થી અને તારીખ 6/6 થી 3/7 સુધીના મેરા જન્મદિવસ એની જાહેરાત કરું. અહીં આવી જતો બંને જણ આવી જશો. દેવીલાબેન કે શાહ, અભિવાદન કરે છે. આ 3 વર્ષથી હું આ કામગીરી કરી રહ્યો હતો અને હવે આ વર્ષે મારું અત્યારે પૂરું થાય છે કામ. જે આપે સહકાર આપે છે આપશોનો આભાર. અને હવે ભવિષ્યમાં બીજા કોઈ કમી નથી આવે અને આવનારા વખતે આવશો તેવું આપશોને
બીજું આપણે હવે નેક્સ્ટ ટોપિક આપવાની કારોબારીમાં મંજૂર થઈ ગઈ જૂના પ્રમુખ ઘણી કારોબારીમાંથી તો આપણે મંજૂર આપીએ તો પછી શું કરવું છે ચાલુ રાખીએ કે પછી મંજૂર કરીએ ચાલુ રાખીએ શું કરવું છે તમે કોઈ કરી આપો ઓકે ચાલુ કરવું છે ઓકે થેન્ક યુ આ તો ઠરાવ કરેલો તો એટલે મેં કીધું કે હવે કદાચ તાલીઓ પાડવાની નહીં આવે પણ હવે આવી પડશે તાલીઓ બરાબર છે અને ભવિષ્યમાં પણ જ્યારે જરૂર પડે મહેશભાઈ સેવા જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણી સેવા ચાલુ રાખો. મહામંત્રી દિલીપભાઈ સોઢીને વિનંતી કરું કે અમારા સમય 2022 થી 2024 સુધીનો ટૂંકમાં જવાની રૂપરેખા આપે તો દિલીપભાઈ સોઢીને વિનંતી. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. મંચસ્થ બિરાજમાન મારા સાથી મિત્રો, આમંત્રિત મહેમાનો, વયસ્ક ભાઈઓ અને બહેનો, મહામંત્રી તરીકેની આ છેલ્લી સ્પીચ છે. શાંતિથી સાંભળજો, સહન કરજો, કારણ કે 2 વર્ષનો અહેવાલ આપવાનો છે એટલે થોડોક સમય લાગશે. આપ સૌને યાદ તો છે જ, સંસ્થાપક શ્રી અંબાપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં એમની નિષ્ઠામાં 3/7/2002 ના રોજ આપણા મંડળની સ્થાપના કરવામાં આવેલ અને સૌથી પ્રથમ સ્થાપક પ્રમુખ દિલીપભાઈ એમ શાહ, જે ભરતભાઈ શાહના મોટા ભાઈ હતા, અને આજે 3/7/2024 ના નવનિયુક્ત પ્રમુખ ભરતભાઈ શાહ, એવો સુલભ સમન્વય 22 વર્ષ બાદ એક જ ગુરુના 2 ભાઈઓ આપણા મંડળની ધરોહરમાં આપણને સરકાર એમનું નેતૃત્વનો લાભ મળશે. હિતેશભાઈએ કહ્યું એ પ્રમાણે 2022-24 એ પહેલા મારે આજ દિન સુધીની જૂન માસ સુધીની જે પ્રવૃત્તિ છે એનો પણ અહેવાલ આપવાનો છું, એ પણ ટૂંકમાં આપી દઉં છું. સ્પોન્સર કાર્યક્રમ મંડળના દાતાશ્રી યોગેશભાઈ શાહ ના અનુદાન થકી સિવિલ હોસ્પિટલ મુકામે બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ. તારીખ 13/6/2024 મંડળના બહારના દાતાશ્રી ગોલોકવાસી દાદાબેન હિંમતલાલ શાહ, હિતેશભાઈ દેસાઈના સાસુ, એમના શાળા થકી ₹50,000 અનુદાન અંધજન મંડળના નવનિર્મિત મકાન ખંડમાં અર્પણ કરવામાં આવેલ. તારીખ 17/6/2024 મંડળની કારોબારી સભા નંબર 9 મળે, એમાં 2024-26 ની કારોબારીની વરણી કરવામાં આવેલ. તારીખ 18/6/24 મંડળના ચેરિટી ફંડમાંથી 2 સ્પોન્સર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. વૈષ્ણવ સમાજ સંચાલિત શ્રી વલ્લભ સેવા કેન્દ્ર પકડની મુકામે શહેર અને આસપાસના ગામના રહેવાસીઓ 322 વિધવા બહેનોને કે જેમના દીકરા 21 વર્ષથી નાના, તેઓને દર 3 માસે ₹400 થી 500 ના ફંડ મુજબ અનાજ મસાલા સીઝન તહેવાર મુજબ કીટ વિતરણ કરવામાં આવેલ છે. એ નિમિત્તે મંડળ તરફથી ₹10,000 નું અનુદાન કરવામાં આવેલ. તેમજ આ સંસ્થા ગૌરીવ્રત નિમિત્તે આશરે 750 બાળાઓને ટાઇટોનું પણ વિતરણ કરવામાં આવે છે. કપડન શહેરમાં 5 મહાદેવો છે, ત્યાં પણ લીલા મેવાની સેવા પણ અર્પણ કરવામાં આવે છે. આ નિમિત્તે મંડળ તરફથી ₹5,000 નું પણ અનુદાન કરવામાં આવેલ છે. સ્પોન્સર કાર્યક્રમ મંડળના દાતાશ્રી દિલીપભાઈ શાહ ના ધર્મપત્ની ગોલોકવાસી ગીતાબેનની પુણ્યતિથિ નિમિત્તે ધર્મશ્રી સંસ્કારના મુકામે 80 ગૌ માતાઓને પ્રસાદ પીરસવામાં આવેલ.
તારીખ 23/6/2024 સ્પોન્સર કાર્યક્રમ મંડળના ગૌદાન અનુદાન ફંડમાંથી વલ્લભ સદન મંદિર મુકામે રૂપિયા 1410 નું ગૌ સેવામાં અનુદાન કરવામાં આવેલ. તારીખ 26/6/2024 સ્પોન્સર કાર્યક્રમ મંડળના ચેરિટી ફંડમાંથી નગરપાલિકા સંચાલિત શાળા નંબર 1 ના શાળા વર્ષોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ અર્પણ કરવામાં આવે. તારીખ 27/6/2024 મંડળના ચેરિટી ફંડમાંથી સ્વર્ગસ્થ બાપુલાલ ચંદુલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટને 30 કિલો મગ 30 કિલો ચણા દાળની સેવા અર્પણ કરવામાં આવે. તેમજ મંડળના દાતાશ્રી ઉપેન્દ્રસિંહ શાહના ધર્મપત્ની કનકબેન શાહના જન્મદિન નિમિત્તે ₹3000 અનુદાન એક દિવસ સુધીની સેવામાં અર્પણ કરવામાં આવે. બીજો સ્પોન્સર કાર્યક્રમ મનનિર્મળ ફાઉન્ડેશન ને 50 કિલો મગફળાનું સેવા પણ અર્પણ કરવામાં આવે. આ દિવસે ત્રીજો મંડળનો વિશેષ કાર્યક્રમ શ્રદ્ધાંજલિ શ્રી સંતાન મંદિરના પરિસરમાં 89 મોક્ષાર્થીઓના ફોટા ફુલહાર સહિત સ્ટેન્ડમાં ગોઠવી ભજનીકો દ્વારા ભજન કીર્તન તેમજ મંદિરના સંત શ્રી રમેશ્વરદાસજી ના આશીર્વાદ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. પરમ દિવસે તારીખ 1/7/2024 મંડળના ચેરિટી ફંડમાંથી ડાકોર મુકામે આશીર્વાદ સેવા સંકુલ એબીશા સંચાલિત જરૂરિયાતમંદ લાભાર્થીઓને 40 થી વધુ બહેનોને નવી સાડી પણ વિતરણ કરવામાં આવ્યું તથા જૂના નવા કપડાં પણ વિતરણ કરવામાં આવ્યા. તેમજ આ સંસ્થાને એક એબીશા ડાકોરની આશીર્વાદ સેવા સંકુલ ચલાવે કે 2 ની ટિફિન સેવા ચલાવે છે અને એમાં આપણે 60 કિલો ગુંજા શક્કર ચોખા પણ અર્પણ કરવામાં આવે છે. આ માસ દરમિયાન જે કોઈ સભ્યોએ જન્મદિન નિમિત્તે અમને આમંત્રણ આપવામાં આવે તો પદાધિકારીઓ જઈ જન્મદિવસની શુભેચ્છાઓ પણ વ્યક્ત કરવામાં આવે. થોડો સમય સાંભળ્યો. 2022 વર્ષ દરમિયાન માસિક સામાન્ય સભા કુલ 24 થઈ, કારોબારી સભા 9, શ્રદ્ધાંજલિ કાર્યક્રમ 22, બિસ્કિટ વિતરણ સિવિલ હોસ્પિટલ મુકામે 18 વખત તેમજ 1 વખત બધા શિશુઓને કીટ વિતરણ કરવામાં આવે. ગૌ સેવા નિમિત્તે 61 કાર્યક્રમો કરવામાં આવે જેમાં કંસાર, ઘાસચારો, અમૃતદાન, લાપસી અને રોકડ હતા. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર મુકામે વૃદ્ધોને ભોજન સેવા કુલ 43 વખત કરવામાં આવે તેમજ અનાજ, ગોળ, તેલ, મસાલા અન્ય વિતરણ કુલ 46 વખત. એ નડિયાદની સામાજિક સંસ્થાઓ જેવી કે જય માનવ સેવા, મનનિર્મળ ફાઉન્ડેશન, સ્વર્ગસ્થ બાપુલાલ ચંદુલાલ શાહ નિરાશ સેવાશ્રમ, વજીર વિદ્યાલય, નીલાબેનનો આધાર આયર, આશીર્વાદ સેવા સંકુલ, શ્રી વલ્લભ સેવા કેન્દ્ર કપડવંજ, આ બધી સંસ્થાઓને પણ આપણા મંડળ તરફથી આપતી અન્ય પ્રવૃત્તિઓમાં વિતરણ કરવામાં આવ્યું. મહા તળાવ મુકામે 350 વિદ્યાર્થીઓને મિષ્ટાન ભોજન અર્પણ કરવામાં આવેલું. અનુદાનિત રકમ અર્પણ કરેલ તે સંસ્થાઓની યાદી સેવામૂલક સંસ્થા ઝઘડિયા ₹10 લાખ, ગિરીશભાઈના મિત્ર એમના થકી આપણને ત્યાં અર્પણ કરવામાં આવેલ હતું. શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત સદવિચાર સેવા સમિતિ ₹1,21,21,101 તેમજ મુક્તિધામ ના ગેસ સ્ટેશન જે નવી સમિતિનું થયું બનાવવામાં આવી છે તેમાં પણ ₹1,00,000 ડોનેશન આપણે આપવામાં આવ્યું છે. અંધજન મંડળ ના ફ્લેગ ડે નિમિત્તે 2 વર્ષ દરમિયાન કુલ 3,18,101
જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ ₹2,31,000 તેમજ કન્યાદાન નિમિત્તે પણ મંડળ તરફથી ₹1,35,560 નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું. વિધિ જાદવ જે શહીદ પરિવારોના કુટુંબીજનોને મદદરૂપ થાય છે એ દીકરીને પણ આપણા મંડળ તરફથી ₹25,000 નું અનુદાન કરવામાં આવ્યું. આમ 2 વર્ષ દરમિયાન કુલ 19,30,762 રૂપિયાનું અનુદાન કરવામાં આવ્યું. સ્નેહ સ્કૂલ સમાચાર નંબર 1 બધિર વિદ્યાલય માતૃછાયા કેવિશા સંચાલિત ટિફિન સેવા ડાકોર નિરાધારનો આધાર વલ્લભ સેવા કેન્દ્ર કપડન તેમજ અન્ય સંસ્થાઓને પણ આપણા મંડળ તરફથી અનુદાન અર્પિત કરવામાં આવે છે. ધાર્મિક તહેવારોની ઉજવણી ગૌરી વ્રત નિમિત્તે ઉત્તર સંધા મુકામે યોગાશ્રમમાં રહેતી આદિવાસી કુમારિકાઓને 5 દિવસ સુધી તમામ વ્યવસ્થા 2 વર્ષ દરમિયાન કરવામાં આવે છે. સંતાન કન્યા છાત્રાલય આદિવાસી કુમારિકાઓને પણ 2 વર્ષ દરમિયાન આપણે ગૌરી વ્રત નિમિત્તે સેવા અર્પણ કરવામાં આવી છે. શ્રી વલ્લભ સેવા કેન્દ્ર કપડન મુકામે પણ આપણે ગૌરી વ્રત નિમિત્તેનું અનુદાન કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે મંડળના સંચાલક સંસ્થાપક શ્રી અંબા પ્રસાદજી ના આશ્રમ મુકામે પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે મંડળના પદાધિકારીઓ હાજરી આપે. રક્ષાબંધન બધી વિદ્યાલયમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એ લોકોને આપણે રક્ષાબંધનનો કાર્યક્રમ કરવામાં આવેલો. આઈસ્ક્રીમના બોર્ડને પણ બધું આપવામાં આવેલું વિદ્યાર્થીઓને. નવ મહોત્સવ નિમિત્તે વલ્લભ સદન મંદિર મુકામે 2 વખત ભટ્ટી ફોડનો કાર્યક્રમ કરવામાં આવેલો. શાળાના વિદ્યાર્થીઓને પતંગ ચીકીનું પણ વિતરણ કરવામાં આવે છે. તિલક હોળી ધૂળેટી પર્વ નિમિત્તે પણ વલ્લભ સદન મંદિર મુકામે પણ પ્રોગ્રામ કરવામાં આવેલ અને ખજૂર વિતરણ પણ કરવામાં આવેલ. રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે નગરપાલિકા શાળાના વિદ્યાર્થીઓને બુંદી વેફર બિસ્કિટ અન્ય વિતરણ કરવામાં આવેલ. એશિયાઈ નડિયાદ દ્વારા આયોજિત ભજન કાર્યક્રમોમાં પણ હાજરી આપેલ. ચકાસી શાળામાં પણ મંડળના પદાધિકારીઓ પણ હાજર થઈ મંડળની નામ રોશન કરે છે. પગરખા વિતરણ 2 વખત કરવામાં આવેલ. માટીના કુંડાનું વિતરણ પણ 1 વખત કરવામાં આવેલ. ફેડરેશન સંચાલિત ત્રિમાસિક વાર્ષિક સભાઓમાં હાજરી તેમજ ઓનલાઈન સ્પર્ધાઓમાં પણ સભ્યોએ ભાગ લીધેલ. અંધજન મંડળ સંચાલિત કાર્યક્રમોમાં 3 વખત પદાધિકારીઓએ હાજરી આપેલ. બ્રહ્માકુમારી સંચાલિત કાર્યક્રમોમાં પણ હાજરી આપેલ. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટો ચોપડા કંપાસ પેન કલર બોક્સ સ્કૂલ બેગ ડેસ્ક વગેરે પણ વિતરણ કરવામાં આવેલ. જરૂરિયાતમંદ વિધવા બહેનોને પણ નવી સાડી તેમજ જૂના કપડાં પણ અર્પણ કરવામાં આવેલ. આમ આપણું મંડળ અનેકવિધ પ્રવૃત્તિઓથી કાર્યરત છે તેનાથી આપ સર્વે વાકેફ છો. હવે બહુ સમય નહીં લો, સમય ફક્ત આવડનો છે. મિત્રો, અંગ્રેજીમાં કહેવત છે ને, સેક્રેટરી ઇઝ ધ લાઈફ ઓફ ધ ઇન્સ્ટિટ્યુટ. જો આપણું હૃદય ધબકતું રહેતું હશે ને તો આપણું શરીર ચેતન તે કાર્યરત રહેશે. તેવી જ રીતે હૃદયરૂપી સેક્રેટરીની ભૂમિકા જો ધબકતી રહેશે તો જ મંડળ સંસ્થા કે ક્લબ કાર્યવંત કે ચલમંતી રહેશે. એ જ રીતે એ ન્યાય રૂપે 2020-22 કાર્યકારી મહામંત્રી તેમજ ખજાનચી અને 2022-24 રેગ્યુલર મહામંત્રી તરીકેની નિસ્વાર્થ ભાવે ભૂમિકા ભજવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ દરમિયાન કોઈ પણ સભ્યની મંદુક કે લાગણી દુભાઈ હોય તો ક્ષમા પ્રાર્થી છું. વર્ક ઇઝ વર્શિપ મી એટલે કે હું નહીં પણ વી એટલે
સિદ્ધાંત અનુસાર અમારી ટીમ વયસ ના પ્રયાસો દ્વારા ચેરિટેબલ કે અન્ય વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમ થકી પ્રયત્નશીલ રહ્યા છે, જેનું સંપૂર્ણ યશ આપણા મંડળના કે મંડળ બહારના સજ્જનો એવા દાતાશ્રીઓના સાથ સહકાર થકી જ શક્ય બને છે. અમે આપના ઋણી છીએ, આભાર વ્યક્ત કરીએ છીએ. આ જ ફળશ્રુતિ રૂપે ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ખેડા જિલ્લા નડિયાદની સંલગ્ન 46 ક્લબોમાં આપણા મંડળે અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરી સેવા સમર્પિત અને સેવા સામર્થ્ય એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ છે. આ તબક્કે આપણા મંડળના હિતચિંતક, શુભચિંતક, આધ્યાત્મિક વક્તા એવા શ્રી ગુરુગોવિંદ બ્રહ્મણ સાહેબ, જે હંમેશા અમારી સાથે જ હોય છે, એમના શબ્દોમાં કહીએ તો ફેડરેશનનું ગૌરવરૂપી શિરોમણી મુકુટ સમાન મંડળ એટલે વયસ યુગલ મંડળ નંબર 1 આપ શ્રીનો એવા મંડળનો ધ્યાનમાં આવતા સુંદર હૃદયસ્પર્શી પ્રતિભાવો આવે અને તરત જ અમે સ્ક્રીનશોટ લઈ અમારા ગ્રુપ માધ્યમ દ્વારા સભ્યોને જણાવતા હતા. આભાર ગંધાભાઈ, ધન્યવાદ. સાથોસાથ અંધજન મંડળના દ્વારા આયોજિત ફ્લેગની નિમિત્તે પણ નંબર 1 નું સ્થાન જાળવી રાખે છે. અંધજન મંડળના પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા શકાય આપ શ્રી તો વયસ્ક ગોળ મંડળના એક અંગ સમાન જ છો. આપની હાજરીની નોંધ લઈ આભાર વ્યક્ત કરીએ છીએ. વાસ્તવિક ધન્યવાદ. હા, હવે એક અગત્યની વાત, આ મંડળના જેમના થકી મેં પ્રવેશ કર્યો અને તેઓએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને હા, હું જે સ્થાન ઉપર ઊભો છું તો તેઓશ્રીને કેમ બોલી શકાય. આપ શ્રી સાથે તો છેલ્લા 29 વર્ષથી પડોશી ધર્મ તરીકેનો નાતો નિભાવી રહ્યો છું. એવા આપણા મંડળના પ્રેરણા સ્ત્રોત, પથદર્શક, દિગ્દર્શક આત્મીય શ્રી ગિરીશભાઈ શાહનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે જ શ્રી પ્રમોદભાઈ શાહ, સલાહકાર અશોકભાઈ કાંટાવાલા, આઈપીબી શ્રી શૈલેષભાઈ શાહ, ટીમ વયસના સાથી મિત્રો જે હર હંમેશ ખભે ખભા મિલાવીને હાજર હતા એવા મહેશભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ પટેલ અને સતીશભાઈ કસારી નો આ તબક્કે વિશેષ નોંધ લઈ એમનો આભાર વ્યક્ત કરું છું. મંડળનો વિશેષ કાર્યક્રમ શ્રદ્ધાંજલિ ના કન્વીનર લીલાબાવાની એવા શ્રી ભીખાભાઈ મિસ્ત્રી ના શ્રી ફાળવાની નોંધ લઈ એમનો પણ આભાર વ્યક્ત કરું છું. આભાર ભીખાભાઈ. અંતમાં કહેતા આનંદ થાય છે કે મૃદુભાષી, શાંત, સરળ, વિરલ વ્યક્તિત્વ ધરાવતા એવા પ્રમુખ શ્રી હિતેશભાઈ દેસાઈ, એમ કહી શકાય કે અમારી શ્રી રામ લક્ષ્મણની જોડી હતી. કારણ કે 2 વર્ષ દરમિયાન એટલે કે 730 દિવસ 730 દિવસ 3 વખત આપણે કોણાર્કમાં લઈએ તો 2190 વખત મોબાઈલ ફોન ઉપર કોમ્યુનિકેશન કરી ને સતત મંડળની પ્રવૃત્તિને ચેતનવંતી રાખી રહ્યા છે. હીરાબેન, હવેથી ફોન નહીં આવે. આભાર હિતેશભાઈ. નવનિયુક્ત પ્રમુખ શ્રી ભરતભાઈ શાહની ટીમ વયસ્કને અંતરના ઉમળકાથી શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ રીતે જ મંડળ ઉન્નતિના શિખરો સર કરે તેવી જય માતાજી પ્રાર્થના કરું છું. સર્વે સભ્યનો આધાર
નતમસ્તકે પ્રમાણસો વંદન અસ્તુ. ખૂબ ખૂબ આભાર. મારા પ્રાંત સભા દિલીપભાઈ સોની તથા મંડળના બધા જ પદાધિકારીઓ મારી સાથે સંપૂર્ણ રીતે 2 વર્ષ ગભે ગભા મિલાવીને મંડળને જે ઊંચાઈ પર લઈ જવામાં મદદ કરી છે તેમાં સૌ સામાન્ય સભ્યો આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કરું છું. તેમના હૃદયમાં બિરાજતા ઠાકોરજીને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. આ વિષયનો પ્રતિભાવ આપશે તો સજ્જનને વિનંતી કે તેઓ પ્રતિભાવ આપે. પ્રતિભાવ આપવો એટલે ખરેખર એક કપડું કામ. દિલીપભાઈએ કહ્યું કે મંડળના હિત ચિંતક શુભ ચિંતક હર હંમેશ મંડળની સાથે. તમે જુઓ આવીને બેઠા તો તરત જ મારી, કારણ કે પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, એટલે ખબર છે કે કરવું બટન દબાવી શું ખસેડીશ તો અવાજ નહીં થાય, કોઈને તકલીફ ના પડે એ સીધા એ ત્યાં ગયા. અને આ જે કે બોલી રહ્યો છું એ હિંગા પ્રતાપ, એટલે એમનો જેટલો આભાર માનું એટલો ઓછો. રામ લક્ષ્મણની જોડી પછી રામાયણનો પણ ભરત જ આવે છે. એમ ભરતભાઈ આપણા નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા છે. અધૂરામાં પૂરું સ્થાપક પ્રમુખના લઘુબંધુ એટલે કે રઘુકુળ રીત સદા ચલી આવી એ પંક્તિને એ સાચા અર્થમાં સાર્થક કરશે તેવી શુભકામનાઓ પાઠવું છું. મને આનંદ થાય છે કે મંડળે છેલ્લા 2 વર્ષમાં મંડળના સભ્યો થકી પોતાના સગા સ્નેહી મિત્રો દ્વારા રૂપિયા 20 લાખ જેવી માનમાર રકમ જુદા જુદા ક્ષેત્રોમાં અનુદાન કરી અને જે નામનાઓ મેળવી છે તેવી જ નામનાઓ, તેથી સવિશેષ નામનાઓ ભરતભાઈ પણ પોતાના પ્રયત્નોથી પોતાની લાગણી સૂઝશે. કારણ કે તેમની પાસે તો ફેડરેશન મહામંડળના મહામંત્રી તરીકેનો એક વિશેષ અનુભવ છે. એ અનુભવને પણ આપણા મંડળના પ્રમુખ તરીકે આપણને લાભ આપશે અને મંડળની જે જ્યોત છે એને સર્વોચ્ચ શિખરે લઈ જવાનો તેમનો અભિગમ રહેશે તેવું હું તેમની પાસે અપેક્ષાઓ રાખું છું. મંડળના બધા સભ્યોનો સાથ સહકાર તમને મળશે એવું ઈચ્છું છું. હિતેશભાઈએ જેટલી કામગીરી કરી પ્રમુખ તરીકે એ ખૂબ જ સરાહનીય. એમના માટે આવી સર્વોત્તમ કામગીરી પોતાની સમગ્ર ટીમને સાથે રાખીને કોઈનું કરવું ગળી જઈને પણ જે કામગીરી બજાવી છે તે બદલ તેઓને પણ સાથે સાથે આ 2 વર્ષ દરમિયાન મંડળની કામગીરીઓમાં જે કોઈ જે રીતે સાથ અને સહકાર આપ્યો છે તેનો પણ તો આભાર માનું છું. રઘુકુળ રીત એટલા માટે હું બોલ્યો છું
કે હર હંમેશ જ્યારે નવા પ્રમુખ આવે ને જુલાઈ મહિનામાં એટલે એનો પહેલો કાર્યક્રમ ગૌરીનાથ ભૈયા મને બાજુમાં બોલાવીને કહ્યું હતું, તમે તમારી રીતે આ કાર્યક્રમ કરજો ને. હું સારું. એટલે ભરતભાઈનો પહેલો કાર્યક્રમ ગૌરીવંત નિમિત્તે ઉત્તરસંડા મુકામે જે 5 દિવસની વ્યવસ્થા અને સંતરામ આદિવાસી છાત્રાલયના બાળાઓને ફાળો આપવાનું એમનું આયોજન છે, એમનો પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ માટે જે કોઈ પ્રકારે સહાય કરવી હોય તે મહેશભાઈ સામે લખાવવા માટે વિનંતી છે. આવો બોલતો તે દરમિયાન શ્રી બોલી કે મારા 1000 રૂપિયા, એટલે ભાઈ અમે 1000 રૂપિયા લખજો પ્રમુખશ્રીના ભરતભાઈ. મંડળનો બીજો સૂચિત કાર્યક્રમ 25/7 ગુરુવાર સાંજે 4 વાગે સંતરામ મંદિરના સત્સંગ ભવનમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. છેલ્લા 19 વર્ષથી ચાલતી આ એક અવરિત કાર્યક્રમ છે. ત્યાર પછીના બીજા કાર્યક્રમો ભરતભાઈ પોતાની મેળે નક્કી કરીને આપણને સૌને કહેશે. અને આના આવતી મિટિંગ 1 ઓગસ્ટ બુધવારે સવારે સમય પ્રમુખશ્રી નક્કી કરીને કહેશે. તક આપીને બધા આભાર. હા, और 2 बात કહેવાની રહી ગઈ, ભૂલી જવાય છે, બીક લાગે છે. મંડળના વરિષ્ઠ સભ્યો પ્રમોદભાઈ શાહ છેલ્લા 2 માસથી બાથરૂમમાં સ્લીપ થઈ જવાથી એક બાજુ તો કોણ ઘર હતો 2 વર્ષ પહેલા, આ વખતે ફરી બીજી બાજુએ પણ આપણી વચ્ચે આજે આવ્યા છે. તેઓને હું આવકારું છું. તેઓની હિંમત, તેઓનો વિલ પાવર, એમાંથી આપણે ઘણા બધાએ શીખવાનું છે. હું એમને દવાખાનામાં ગયો તો કરવા ઘરે જઈ શકતો નથી કોઈ કારણોસર, એટલે મને ખાસ ઘર ગુજર કરજો. રૂબરૂ આવી શકતો નથી, ફોનના માધ્યમથી વાત કરીએ છીએ પણ રૂબરૂ નથી. જેઓને કાલે રાત્રે શ્વાસની તકલીફ થતા તારેક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ અને આગામી મિટિંગમાં આપણી પાસે આવે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી. આભાર શૈલેષભાઈ આપના પ્રતિભાવ બદલ. હવે અહીં આપણી ફોર્માલિટીઝ પૂરી થાય છે મીટિંગની અને શપથ વિધિનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. તો ભાસ્કરભાઈને વિનંતી કે તેઓ સૌપ્રથમ પ્રમુખશ્રીને શપથ વિધિ કરાવે. આજના સાધુ વાયસ મંડળના પ્રમુખ શ્રી હિતેશભાઈ તથા વાયસ મંડળના સર્વે સભ્યો, આમંત્રિત મહેમાનો, વડીલ ભૂપેન્દ્રભાઈ, આ સંસ્થામાં 2012થી હું સભ્યપદ ધરાવતો હતો. જ્યારે મેં રિટાયર થયો ત્યારે મારા ઘરે વસંત ગાંધી અને રાહી સાહેબ આવ્યા હતા અને અવિર ભેટા અને કે તમે મેમ્બર બની જાઓ. અને સિનિયર સિટીઝન ક્લબોની પહેલી મેમ્બરશીપ અહીંથી જ શરૂ કરી હતી. જો કે કાઉન્સિલમાં ફરજિયાત થવું પડે એટલે થયો, બાકી કોઈ સિનિયર સિટીઝન ક્લબમાં મેં મેમ્બરશીપ લીધેલી બી નથી.
અનિવાર્ય સંજોગોના કારણે 2 વર્ષથી વય સુગર મંડળમાં હું સભ્ય નથી, પણ 12 મહિનાના 12માંથી 6 મિનિટમાં જમવા તો આવું છું. કારણ કે બધું ગ્રુપ છે અને જેના તરફથી જમવાનું હોય એનું આમંત્રણ તો આવે છે, એટલે વગર ફીએ 6 વખત તો જમી છું. ખાસ તો હું ફેડરેશનનો પ્રમુખ હતો ને ત્યારે દરેક ક્લબોની શપથવિધિનું એક બનાવ્યું, પ્રમુખની, મંત્રીની, કારોબારીની કેવી રીતે કરવી એક સમાન થાય 46 ક્લબોમાં. શપથવિધિ અધિકારી ક્લબના માજી પ્રમુખ બી થાય, પણ એની વિધિ એ પ્રમાણે થાય એ પ્રમાણે બધાને અમે પેપર્સ મોકલ્યા હતા. આપણી ક્લબમાં બી એ વખતે અશોક કાંટાવાળાને પેપર્સ આપેલા. આરસીથી અશોક કાંટાવાળા. એટલે ફેડરેશનના કોઈ હોય એવી જરૂરિયાત નથી હોતી એમાં. તમારા માજી પ્રમુખ પણ શપથવિધિ કરાવી શકે, પણ એનું ધારાધોરણ સ્ટાન્ડર્ડ એક નક્કી કરેલું ફેડરેશનનું, અને ઘણી ક્લબો એ પ્રમાણે કરે પણ છે. તો આજે શપથવિધિ હું કરાવીશ એ પહેલા મંત્રી શ્રી હમણાં રિપોર્ટ આપીને ગયા ક્યાં છે? આપ ઉભા થશો. આ જે નવી કમિટીની રચના થઈ છે એ આ ક્લબના બંધારણ પ્રમાણે સર્વેની સંમતિથી થઈ છે. ઓકે, થેન્ક યુ. તો હવે કરાવો. બરાબર. સૌપ્રથમ આપણે કારોબારી સભ્યોની શપથવિધિ કરાવીશું. તો નામ બોલવું એ હાજર રહે. દિલીપભાઈ સોની, કિરીટભાઈ સિંહ શાહ, નવનીતભાઈ પટેલ, માયાબેન શાહ અને ગિરીશભાઈ શાહ. હું આપનું નામ બોલશો. આજ રોજ વર્ષ સુગર મંડળના સભ્યોની હાજરીમાં ડિરેક્ટર તરીકેના શપથ લઉં છું. હું ક્લબના વહીવટી મંડળ તરીકે ક્લબનો વહીવટ કરીશ. ક્લબના બંધારણ નીતિઓ પ્રમાણે ક્લબનું સંચાલન તેમજ નીતિઓનું અમલીકરણ કરીશ. ક્લબની બંધારણ કમિટી તેમજ અન્ય કમિટીની મદદથી તૈયાર કરેલ અને બોર્ડ તેમજ જનરલ સભાએ મંજૂર કરેલ નવી નીતિઓનું અમલીકરણ કરીશ. નવીન પ્રવૃત્તિઓ કે પ્રોજેક્ટો નું આયોજન તથા તેના બજેટ અંગે ચર્ચા વિચારણા કરીશ અને તેને મંજૂર અથવા નામંજૂર કરવાની જવાબદારી રહેશે. આવક કરતા જાવક વધી ન જાય તે રીતે ક્લબના અંદાજપત્રને અનુલક્ષીને થયેલા ખર્ચને મંજૂરી આપીશ. ક્લબના કોઈ પણ હોદ્દેદારે લીધેલ નિર્ણય કે પગલું યોગ્ય ન લાગતા તેને યોગ્ય સુધારો સૂચવ્યા પછી જ મંજૂર કરવા દઈશ. તો ક્લબનું ફંડ કઈ બેંકમાં ડિપોઝિટ કરવું તે કારોબારીમાં નક્કી થાય તેની જવાબદારી સ્વીકારીશું. સર્વે મંજૂર છે. ના મંજૂર હોય નામ કમી કરાવે. ઓકે, બેસીશું. Thank you.
શપથ લો એ દીપકભાઈને વાત કરી લેજો કે તમારા વતી મેં કરી છે. ચોક્કસ. હું ગીતાબેન સુતરિયા આજ રોજ આજરોજ વર્ષ સગલ મંડળના મંડળના સભ્યોની હાજરીમાં સભ્યોની હાજરીમાં ઇન્ટરનલ ઓડિટર ઇન્ટરનલ ઓડિટર તરીકેના શપથ લઉં છું શપથ લઉં છું કે હું ક્લબના ક્લબના ભંડોળની બંધુની સંભાળ, સંભાળ, ફિક્સ રસીદોની સાચવણી, સાચવણી, વ્યાજ નિયમિત મળે છે કે કેમ મળે છે કે કેમ તેની કાળજી, તેની કાળજી આગલી તારીખમાં ફેરફાર તારીખમાં રિન્યુ કરાવવાની જવાબદારી જવાબદારી સ્વીકારો. સ્વીકારું છું. બોર્ડે માન્ય કરેલ બેંકમાં નાણાંનો વ્યવહાર કરીશ. માન્ય બેંકમાં સાકરનો વ્યવહાર કરીશ. અંદાજપત્ર તૈયાર કરીશ. અંદાજપત્ર તૈયાર કરીશ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સૂચના પ્રમાણે ખર્ચ કરીશ. બોર્ડ ઓફ ડિરેક્ટરની સૂચના પ્રમાણે ખર્ચ કરીશ. કરીશ. પ્રમુખ મંત્રીની સહી લઈશ. પ્રમુખ અને મંત્રીની સહી લઈશ. આવા બિલ્સ અને વાઉચર્સ વીસ અને વાઉચર દર મહિને મંજૂરી વખતે મંજૂરી વખતે બોર્ડ મીટિંગમાં રજૂ કરીશ. માં રજૂ કરીશ. ફી કલેક્શનની જવાબદારી મારી રહેશે. ફી કલેક્શનની જવાબદારી મારી રહેશે. વર્ષના અંતે વર્ષના અંતે વાર્ષિક હિસાબો વાર્ષિક હિસાબો તૈયાર કરી ઓડિટ કરાવી ઓડિટ કરાવીશ. બોર્ડ તેમજ જનરલ સભામાં મંજૂર કરાવી. જનરલ સભામાં વર્ષના અંતે વર્ષના અંતે ફિક્સની રસીદ ફીની રસીદ સહિત હિસાબને હિસાબ નવા જૂના ખજાનચીને સુપ્રત કરી. ખજાનચીને સુપરત કરીશ. આ જવાબદારી સ્વીકારશો? યસ. આપણે એમની શપથવિધિ પૂર્ણ કરીએ છીએ. ઉપપ્રમુખ મહેશભાઈ શાહ અને ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ જમણો હાથ ઉપર કરશો. હું આજ રોજ ઉપસ્થિત વય સુગલ મંડળના સર્વે સભ્યોની હાજરીમાં ઉપપ્રમુખ તરીકેના શપથ લઉં છું. હું પ્રમુખની ગેરહાજરીમાં પ્રમુખની જગ્યાએ કાર્યકારી પ્રમુખ તરીકે ચાર્જ સંભાળી અને પ્રમુખને હોય તેટલા અધિકારથી પ્રમુખની ફરજો બજાવીશ તેમજ મીટિંગોનું સંચાલન કરીશ. પ્રમુખ તરફથી સોંપવામાં આવે તે તેમના હાથ નીચેની કમિટીઓની કાર્યવાહી પર દેખરેખ રાખીશ. પ્રમુખની વિનંતીથી બીજી સંસ્થાઓની સભાઓ સમારંભોમાં પ્રમુખ વતી ક્લબનું પ્રતિનિધિત્વ કરીશ. માન્ય છે આ બધું? ઓકે. મહામંત્રી દક્ષાબેન કાંટાવાળા, સહમંત્રી જયશ્રીબેન શાહ અને સહમંત્રી નરેશભાઈ કાકડવાળા. મને તો એનો અનુભવ છે. સ્વગામ પાટીદાર સમાજમાં હું 9 વર્ષ મંત્રી હતો અને સુનિલભાઈ પ્રમુખ એટલે જનરલ સભામાં જવાબો આપ્યા હતા. પ્રમુખ પૂછે પ્રમુખે બોલો મંત્રી અને લાયન્સ ડિસ્ટ્રિક્ટમાં બી 125 લાયન્સ ક્લબનો ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી હતો. એટલે સેક્રેટરીને શું થાય છે ખબર છે? અરશદભાઈ કાંટાવાળા હાથો છે તમને, પણ સૌથી વધારે જવાબદારીઓ તમારી છે. જમણો હાથ ઊંચો કરશો. હું દક્ષાબેન કાંટાવાળા વય સુગલ મંડળના સુગર મંડળના સર્વે સભ્યોની હાજરીમાં સભ્યોની હાજરીમાં મંત્રી તરીકેના શપથ મંત્રી તરીકે શપથ લઉં છું. હું ગત વર્ષના હું ગત વર્ષના છેલ્લા રિપોર્ટના આધારે છેલ્લા રિપોર્ટના આધારે ક્લબની સભ્ય સંખ્યા સભ્ય સંખ્યા મેળવીને મેળવીને સભ્યોના નામ સભ્યોના નામ આલ્ફાબેટિકલી ગોઠવીને આલ્ફાબેટિકલી ગોઠવીને સિગ્નેચર લિસ્ટ બનાવી સિગ્નેચર લિસ્ટ બનાવીશ. તેમજ સભ્યપદની સંખ્યામાં તેમજ સભ્યપદની સંખ્યામાં વધારે ઘટાડાનો વધારા ઘટાડાનો તેમજ હાજરીનો રેકોર્ડ રાખીશ. તેમજ હાજરીનો રેકોર્ડ રાખીશ.
ક્લબના અગત્યના ક્લબના અગત્યના જૂના નવા દસ્તાવેજો, જૂના નવા ખાસ દસ્તાવેજો, કરીને મિનિટ્સ બુકો, ખાસ કરીને મિનિટ્સ બુકો, હિસાબ, હિસાબ, મેમ્બરશિપ રેકોર્ડ, મેમ્બરશિપ રેકોર્ડ, રિપોર્ટ ફાઇલ વગેરેની રિપોર્ટ ફાઇલ વગેરે જવાબદારી લઈશ જવાબદારી લઈશ અને તેને સાચવીશ. અને તેને સાચવીશ. દરેક માસના અંતે દરેક માસના અંતે ફેડરેશન તરફથી ફેડરેશન તરફથી પ્રાપ્ત પ્રાપ્ત નિયત ફોર્મમાં નિયત ફોર્મમાં ક્લબનો માસિક અહેવાલ માસિક અહેવાલ પછીના માસની પછીના માસની 5 તારીખ પહેલા 5 તારીખ પહેલા ફેડરેશનની ઓફિસમાં મળી જાય તે રીતે મોકલીશ. ફેડરેશનની ઓફિસમાં મળી જાય એ રીતે મોકલીશ. પ્રમુખની સૂચનાથી પ્રમુખની સૂચનાથી બોર્ડ અથવા સામાન્ય સભાનો બોર્ડ અથવા સામાન્ય સભા એજન્ડા નક્કી કરીશ. એજન્ડા નક્કી કરીશ. બોર્ડ કે જનરલ સભામાં બોર્ડ કે જનરલ સભામાં થયેલી કાર્યવાહીની થયેલી કાર્યવાહી નોંધ રાખીશ. નોંધ રાખીશ. બોર્ડ અથવા જનરલ સભામાં બોર્ડ અથવા જનરલ સભામાં માગેલી વિગતો રજૂ કરીશ. માગેલી વિગતો રજૂ કરીશ. ક્લબના પત્ર વ્યવહારનું ક્લબના પત્ર વ્યવહારનું યોગ્ય અને કાર્યક્ષમ સંચાલન કરીશ. યોગ્ય અને કાર્યકર સંચાલન કરીશ. નવા સભ્યો લેવા, નવા સભ્ય લેવા, સભ્યપદ રદ વગેરેની જાણ સભ્યપદ રદ વગેરેની જાણ બોર્ડમાં સમયસર કરીશ. બોર્ડમાં સમયસર કરીશ. વર્ષના અંતે વર્ષના અંતે વાર્ષિક સભામાં વાર્ષિક સભામાં ક્લબની વાર્ષિક પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરીશ. ક્લબની વાર્ષિક પ્રવૃત્તિઓનો અહેવાલ આપીશ. મંજૂર છે? હા. આપણે બધાય મુખ્ય જવાબદારી તમારી છે. પ્રમુખ કરતાં પણ વધારે. તમને તકલીફ ઓછી એટલે પડશે કે ફેડરેશનના મહામંત્રી પ્રમુખ થાય છે. એટલે ચોપડા બોપડા ત્યાં આપી આપો એ બધું લખશે. આઈપીપી હિતેશભાઈ હું હિતેશભાઈ દેસાઈ વયસ્ક મંડળના મ્યુનિસિપલ મંડળના સર્વે સભ્યોની હાજરીમાં સર્વ સભ્યોની હાજરીમાં તુરંતના ભૂતપૂર્વ પ્રમુખ તરીકેના શપથ લઉં છું. ભૂતપૂર્વ પ્રમુખ તરીકે શપથ લઉં છું. હું નવા પ્રમુખને હું નવા પ્રમુખને તેના વર્ષની તૈયારીઓ કરવામાં, તેના મનની તૈયારીઓ કરવામાં, પ્રવૃત્તિઓમાં, પ્રવૃત્તિઓમાં, વાર્ષિક આયોજનમાં, વાર્ષિક આયોજનમાં, બજેટ બનાવવામાં બજેટ બનાવવામાં મદદ કરીશ. મદદ કરીશ. પોતાના વર્ષની માહિતી, પોતાના વર્ષની માહિતી, ફાઇલો, ફાઇલો, પત્ર વ્યવહાર, પત્ર વ્યવહાર, પ્રવૃત્તિઓના આયોજન અંગેની નોંધો પ્રવૃત્તિના આયોજન અંગેની નોંધો નવા પ્રમુખને સુપરત કરીશ. નવા પ્રમુખને સુપ્રત કરીશ. પોતાના વર્ષના અંતે પોતાના વર્ષના અંતે ક્લબમાં ક્લબમાં બાકી રહેલા હિસાબો બાકી રહેલા હિસાબો અંગેના તમામ દસ્તાવેજો, અંગેના તમામ દસ્તાવેજ, ખાસ કરીને ખાસ કરીને એકાઉન્ટ બુક, એકાઉન્ટ બુક, પાસબુક, ચેકબુક, ચેકબુક, ફિક્સની રસીદો ફિક્સની રસીદો નવા પ્રમુખ અને ખજાનચીને આપીશ. નવા પ્રમુખ અને ખજાનચીને આપીશ. વર્ષ દરમિયાન વર્ષ દરમિયાન પ્રમુખની સાથે ને સાથે રહીને પ્રમુખની સાથે ને સાથે રહીને વખતો વખત વખતો વખત જરૂરી માર્ગદર્શન જરૂરી માર્ગદર્શન અને સલાહ સૂચના આપીશ. અને સલાહ સૂચના આપીશ. બાકીના ભૂતપૂર્વ પ્રમુખો સાથે રહીને બાકીના ભૂતપૂર્વ પ્રમુખો સાથે રહીને સભાઓમાં, સભાઓમાં, સમારંભોમાં સમારંભોમાં મહેમાનોને આવકારીશ મહેમાનોને આવકારી અને તેમને સભાસ આપીશ. અને તેમને મંજૂર છે? મંજૂર છે. કેવું છે? છેલ્લી વાર પૂછ્યું. બરોબર? આપણે ભૂતપૂર્વ પ્રમુખો ભરતભાઈને નોંધી લાવશો. હાજર ભૂતપૂર્વ પ્રમુખો બધા હજુ 5 મિનિટનો સમય આપો કહેતો હતો. બહાર જઈને ભાભી પૂછી જુઓ. આપણે બધા વડીલોની હાજરીમાં, તમારા બધા વડીલો અને માજી પ્રમુખોની હાજરીમાં શપથ લેવડાવું છું.
ભરતભાઈ હું ભરતભાઈ એમ સાવ આજ રોજ આજરોજ ઉપસ્થિત વય સુગર મંડળના સર્વે માજી પ્રમુખો તથા વડીલો અને સભ્યોની હાજરીમાં શપથ લઉં છું. હું બોર્ડ સામાન્ય અને અન્ય સભાઓમાં અધ્યક્ષ સ્થાન સંભાળીશ. સભાઓમાં પ્રોટોકોલ પ્રમાણે બેઠક વ્યવસ્થા તેમજ એજન્ડાનું સંચાલન સભાઓ સમયસર શરૂ તેમજ સમયસર પૂરી થાય તે જોઈશ. વર્ષની શરૂઆતમાં ઉપપ્રમુખના હાથ નીચે વિવિધ કમિટીઓની રચના કરીશ. ખજાનચીની મદદથી વર્ષની શરૂઆતમાં વાર્ષિક બજેટ બનાવીશ અને સામાન્ય સભામાં મંજૂર કરાવીશ. વર્ષની શરૂઆતમાં દરેક કમિટીઓ દ્વારા વર્ષભરની પ્રવૃત્તિઓનું આયોજન કરીશ. ક્લબની કાર્યવાહી લોકશાહી રીતે ક્લબના બાયલોઝ અને પ્રણાલિકાઓ જરૂર પડે નવી પોલિસીઓ નીતિઓ તૈયાર કરીશ. ફેડરેશનના કાર્યક્રમોમાં હાજરી આપીશ. નોમિનેશન કમિટીની નિમણૂક નોમિનેશન મીટિંગ તેમજ મે માસમાં નવા પ્રમુખની જાહેરાત કરીશ. વર્ષના અંતે પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ મંત્રી દ્વારા રજૂ કરાવીશ. મંજૂર છે? આપણે નવા પ્રમુખ ભરતભાઈ તથા તેમની કારોબારીને શપથવિધિનો કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. આજે મને આ આમંત્રણ કરી અને મને આ તક આપી તે બદલ આપ સર્વેનો આભાર. થેન્ક યુ. પ્રમુખ તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મહામંત્રી તમે લઈને આવશે દિલીપભાઈ લઈને આવો. દક્ષિણ મારા આશીર્વાદથી વયસ્ક ઉગ્રમંડળના ભૂતપૂર્વ પ્રમુખ હિતેશભાઈ, મહામંત્રી દિલીપભાઈ તથા આપના મંડળના એક વખતના સક્રિય સભ્ય એવા ભાસ્કરભાઈ આજે આપણે સ્વાગત વિધિ કરાવી. એમનો બી આભારમાં ફેડરેશનના ભૂતપૂર્વ સલાહકાર શ્રી ભૂપેન્દ્રભાઈ તેમજ મારી ટીમના કારોબારી સભ્યો, મારા સૌ સભ્યો, બહેનો, માતાઓ, જય શ્રી કૃષ્ણ, જય મા. સૌપ્રથમ હું પ્રાર્થનાથી મારું પ્રવચન આપું. તો પહેલાં મારી પ્રાર્થનાની સ્તુતિ ગણપતિની, વિષ્ણુ ભગવાનની અને મારા ગુરુની એવું કંઈ કરું. વિઘ્નેશ્વરાય વરદાય ગુરુપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાદાનનાય સુખીરત્ય વિભૂષિતાય ગૌરીસુતાય ધનનાથનતુ નમસ્તે. હવે વિષ્ણુ ભગવાન ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે મિત્રો, વયસ્ક ઉગમંડળમાં પ્રથમ એવા હિતેશભાઈ કે જે સામૂહિક દર્શાવે છે, એમના નામના ગુણ પ્રમાણે એવો દરેક 2 વર્ષ રહી અને સામના ઉપર દર્શાવ્યું છે. ત્યાં આપણે દિલીપભાઈ તમને કહ્યું છે એવા હિતેશભાઈ દેસાઈ
એમના ધર્મપત્ની શ્રી બેલાબેન, એમને બી 2 વર્ષની અંદર ઘણો બધો ભોગ આપ્યો, જેથી આ હિતેશભાઈ આટલી ઊંચાઈ પર એમના પ્રમુખ તરીકે કાર્યવાહી કરી. તો એમનો ઘણો ઘણો આભાર આપું છું અને અમને આવો સહકાર આપશે એવી તો મને ખાતરી આપી જ છે. બીજું, દિલીપભાઈ એમના ગુણ પ્રમાણે દિલથી અમને કામ કર્યું છે અને ઉત્સાહથી 2 વર્ષ મહામંત્રી તરીકે રહ્યા. તો એમને હું બી ખાસ આભાર આપું છું ને આવો ને આવો અમને બી સાથ આપશો એવી અમે આશા તમારી પાસેથી રાખીએ છીએ. તમને જઈને હું ધન્યવાદ આપું છું. બીજું કે 2 વર્ષ કે 3 વર્ષ ખરેખર જોવા જઈએ તો મહેશભાઈ એને બર્થડે કમિટીને ચેરમેન તરીકે સેવા આપી છે. મિત્રો 5 વાગે ઉઠી અને સૌ પ્રથમ એમના મેસેજ હોય બર્થડેના, તો એવાનો હું ધન્યવાદ આપું છું. મહેશભાઈ તમે બી કઈ કામ કર્યું. વર્ષની અંદર હિતેશભાઈની કારોબારીઓ સાથે હું બી આવી ગયો. અમે બધાએ સારું કાર્યક્રમ કર્યું છે. હું એક મિત્ર વાત કરું કે આપણા મંડળની અંદર એવા ઘણા બધા છે કે દ્વારથી વર્ષની જગ્યા કરે. એમાં સૌ પ્રથમ છેલ્લા કેટલાય વર્ષથી હું જોઉં છું, 7 વર્ષથી, તો સૌથી વધુ દ્વારેશ્વર તો સિંહ ફાળો હોય તો ગિરીશભાઈ સારું. આપણા મંડળના ગિરીશભાઈ ખરેખર કરતા છે. સૌથી સિંહ ફાળો એમનો છેલ્લા 7 વર્ષથી એને સતત દ્વારેશ્વર તહેવારને કોઈ આ મંડળની અંદર આપણા છે એમનો બી આવવાનો. બીજું, હિતેશભાઈ બી 2 વર્ષથી ઘણું દર્શન આવ્યા. આ સૌ સબ્જેક્ટ દિલીપભાઈ સુતરિયા છે, બધા છે, ઘણા બધા છે, ઘણું બધું દર્શન આવ્યા છે. હું નામ કહીને બધાનું આપણે આભાર કરું છું. મિત્રો, આજે મારી પ્રમુખ તરીકે બની થઈ તે બદલ હું સૌનો આભાર માનું છું. મારી કામગીરી ફક્ત ભાઈ સુગમના હિંમત રહેશે અને જુદા જુદા પ્રોગ્રામો કરી અને મારો પણ આપવામાં આવશે. હવે ખાસ વાત હું તમને આજની તારીખ આજના આપણા સ્થાપના દિવસે 3 જુલાઈ ને 22 વર્ષ પૂર્ણ કરી ત્યારે આપણે જણાવ તો મને આનંદ થાય છે કે 3/4/2002 ના રોજ આ ક્લબના સ્થાપના મારા મોટાભાઈ વડીલ દિલીપભાઈ તેઓએ એમના વાણિયાબંધના ગ્રુપની અંદર એમના વૈષ્ણવોએ ભેગા થઈ, એમના કોલેજના મિત્રો હતા, વાણિયાબંધના મિત્રો હતા, બધાએ ભેગા થઈને આ ભાઈ સુગમની સ્થાપના કરી હતી. ને એમો અધ્યક્ષ તરીકે અંબા બજાર મારા કર્યા હતા. પણ જ્યારે આ સ્થાપના કરી કે મારા મોટાભાઈ આજુબાજુનું સર્કલ વાણિયાબંધની અંદર એમના કોલેજના મિત્રો, છોકરા મિત્રો એ બધાએ ભેગા થઈ અને ભાઈ સ્થાપના કરી. એમાં અત્યારે ઘણા બધા છે, પ્રમોદભાઈ છે, કિરીટભાઈ જાજીવાળા છે, પછી આ અનિલભાઈ છે, એવા ઘણા બધા છે. હજુ કહીએ એમાં આપણા સક્રિય સભ્યો છે. એવો વૈષ્ણવ પરિષદના પ્રમુખ હતા અને આ તે વખતે તેમને આ સ્થાપના કરી. પહેલા તાપા પ્રમુખ તરીકે મારા ભાઈ હતા ને રોગાણીઓ 1 તારીખે આજે હું પ્રમુખ તરીકે મારા સભાપતિ થાય છે. 1-2 યોગ થયો, આ બંને યોગ યોગ થઈ ગયો. આ તબક્કે મારા ભત્રીજા વિપુલભાઈ શાહ કે જેઓને ઘર બજારનું ટીપી કેસની નવી દુકાન છે અને હોલસેલ ડીલર છે, એલજીના મોટા ડીલર છે, પેલા જિલ્લાના અને બીજી નાની એજન્સીઓ છે. એમનો ગૌરવ છું વિપુલભાઈ શાહ. એમની એનાથી કોઈ અમને એમને બહુ મોટો બિઝનેસ છે ઘર બજારની અંદર. એમના 2 ભાઈઓ, એમના નાના ભાઈ અમેરિકા છે અને એમના જે 2 પુત્રો એવી કેનેડા છે કે અત્યારે ઘર બજારનું દુકાન સંભાળે છે. બીજો હવે હું તમને આ વયસ સુગમના વિશે થોડું કહેવા માંગુ છું. ફેડરેશનમાં અલગ અલગ ક્લબોમાં વયસ સુગમ મંડળ પ્રથમ નંબર આવે છે. માનવ સેવા એક માધવ સેવા ના તીર્થાર કરતા વયસ સુગમ મંડળના પ્રમુખ થવું એ મારા માટે ગૌરવશાળી બાબત છે. વયસ સુગમ મંડળના સભ્ય દ્વારા મારામાં વિશ્વાસ મૂકીને પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે. હું આપને વિશ્વાસ આપું છું. આપને પસંદગી સાર્થક કરવા માટે હું મારા તમામ પ્રયત્ન કરવા
કહીશ અને આને નવી ઊંચાઈ પર લઈ જઈશ. સૌ સભ્યોના સહકાર વય સુધારણા આપણા સૌ કાર્યશીલ અને પ્રગતિશીલ હું બનાવીશ. વયસ્ક મંડળ હંમેશા કંઈક નવ અને કંઈક અલગ કરવામાં માગે છે. આ પરંપરા આપણા સૌ સાથે મળીને આગળ વધારીશું. મને આશા અને વિશ્વાસ છે કે પૂર્વ પ્રમુખ તથા સૌ સભ્યો સાથ અને સહકારથી મારી સાથે રહેશે. તેમની સુવાસ, તેમની પ્રસન્નતા, જેનું જીવન છે, સત્કર્મ જેનું જીવન મંત્ર છે અને પરોપકાર જેનું કર્તવ્ય છે, એવા વયસ્ક મંડળના સૌ સભ્યો આપણે સૌ સાથે મળીને વયસ્ક મંડળની ગૌરવશાળી યાત્રાને આગળ ધપાવીશું. બોલો, મંજૂર છે? આપણે આગળ ધપાવીશું. વયસ્ક મંડળનો દાન ફાળો સભ્યોની સક્રિયતા અને ઉત્સાહને આભારી છે. વયસ્ક મંડળના સભ્યોનો ત્યાગ, સમર્પણ ને કારણે સમાજ સેવા અને પરોપકારીના કામ આપણે વયસ્ક મંડળ કરીએ છીએ. સૌ સભ્યોને મારા જય શ્રી કૃષ્ણ, જય ભારત. ત્રણેય નવા સભ્યોની આમ તો તાઈનું છ નવા સભ્યોની શપથ લીધી. એમાં બે તો ભાઈબંધ જ છે. ઓકે, એટલે જાણીતા માણસ છે. ખાસ તો નવા સભ્યોની શપથ લીધીમાં હાથ ઊંચા કરો તમે અને આપ બોલશો. નવું સભ્યપદ સ્વીકાર્યું છે અને વય સુગત મંડળના સર્વે સભ્યો સાથે હળી મળીને દરેક કાર્યોમાં સાથ સહકાર આપીશ અને આર્થિક જરૂરિયાત, સંસ્થાને જે જરૂરિયાત હોય તે આપવાની તથા અન્ય દ્વારા અપાવવાની જવાબદારી પણ સ્વીકારું છું. બંધારણ ક્લબના બંધારણ પ્રમાણે હું વર્તીશ અને સર્વે વડીલોનું માન મર્યાદાનું ધ્યાન રાખીશ એવી સર્વે સભ્યોને હું બાંયધરી આપું છું. આપણે નવા સભ્યોને કાર્યથી વધાવીશું. આભાર. અને મંડળમાં જોડાવા માટે તેમનો પ્રતિભાવ આપવા વિનંતી છે. તો સવારે તમને પોતાનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું. સૌ પ્રથમ પરિચય આપી અને પ્રતિભાવ આપશો. મારું નામ કમલેશભાઈ શાહ. હું એક કિશોર સોમનાથ એમબીએની સોસાયટીમાં રહું છું. મેં બીએસસીનો અભ્યાસ કર્યો છે. નર્મદા પ્રોજેક્ટમાં 20 વર્ષ કામ કર્યું છે અને મહી કેરામાં 16 વર્ષ કામ કર્યું છે. આવી પ્લસ મેં અમારા ખડાતા તાલમાં મોટા સિનિયર સમાજમાં પ્રમુખ તરીકે પણ કામગીરી કરી છે. આઈપીપી તરીકે કામ કરી રહ્યો છું. એવી રીતે ગરડાગરમાં 3 વર્ષે કારોબારી સભ્ય તરીકે કામ કર્યું કરું છું. મારી રીતે હું સામાજિક કામ કરતો છું મારા ટાઈમના અનુકૂળ માટે. બીજું કોઈ પણ કામ આપશે પ્લસ આ મંડળમાં મને જે આનંદ થયો છે જોડવા માટે હું સર્વેનો આભાર માનું છું. હું તૃપ્તિ શાહ. સૌ પહેલા તો અહીંયા જેટલા મારા જાણીતા અને મારા પોતાના છે એમને પ્રણામ અને જય શ્રી કૃષ્ણ. મેં બીએસસી માઇક્રોબાયોલોજી એમએલટી સુધીનો અભ્યાસ કરેલ છે અને 15 વર્ષ સુધી મેં લેબોરેટરી ટેકનિશિયન તરીકે કામ કરેલું છે. હાલમાં હાઉસવાઇફ છું અને હમણાં પ્રમુખશ્રી અને સેક્રેટરીએ કહ્યું
એ પ્રમાણે નડિયાદની નંબર 1 જે સંસ્થા છે એમાં અમારો સમાવેશ કરે એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું વિદ્યા ગાંધી અને હું જઈએ સહજપાઠ કોલેજ જઈ છે અને આ ક્લબમાં જોડાવામાં અમને હર્ષદભાઈ કાંટાવાળા, દક્ષા ભાભીનો એમના લીધે અમે આ ક્લબમાં જોઈન થયા છે. એમનો પણ ખૂબ આભાર અને બધાને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ ભરતભાઈ બાલકૃષ્ણ ગાંધી. હું બીકોમ LLB એડવોકેટ છું અને હર્ષદભાઈ અમારા ગુરુ અને એમના કહેવાથી જ અમે અહીંયા આવ્યા છે. હું નડિયાદની ઉમરેઠ ખરેખર સમાજ છે એમાં 4 વર્ષ પ્રમુખ તરીકે રહ્યો છું. હાલમાં પણ હું ઉમરેઠ ખરેખર સમાજ ગોપાલમાં પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યો છું. હું ત્યાં બધી ઘણી સંસ્થાઓમાં કામ કર્યું છે. વલ્લભ સદન મંદિરમાં કારોબારી સભ્ય હતો. એ ઉપરાંત નડિયાદ અમારું જે નડિયાદ વકીલનું મંડળ છે એમાં કારોબારી સભ્ય તરીકે કામ કરેલું છે. ઘણી બધી સામાજિક સંસ્થાઓમાં મેં કામ કર્યું છે. ખાસ યુગલ મંડળમાં જોડો મને ખૂબ આનંદ થાય છે અને મને પણ કંઈક નવું કામ કરવાની તક મળશે હું 100% કરીશ એનું અને બીજું મારા પિતાની જે આ ભરતભાઈના બ્રધરની હતા એમ મારા ફાધર અહીંના મેમ્બર તરીકે કારોબારી સભ્ય તરીકે બી અમને કામ કરેલું છે. એટલે હું પપ્પાની એક જેવી રીતે એમના ભાઈના તરફે મારા ફાધરની એમના સાથ તરીકે હું આવું છું એનો મને ખૂબ આભાર ખૂબ આનંદ છે. પ્રમુખશ્રી, આમંત્રિત મહેમાનો તથા વયસ્ક મંડળના સભ્યો, મારું નામ મહેન્દ્રજી શાહ. 1989થી નડિયાદમાં ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સમાં ઇન્કમટેક્સ GST પ્રેક્ટિશનર તરીકે કામ કરું છું. 95-96માં રોટરી ક્લબના પ્રેસિડેન્ટ તરીકે 2000થી 2004માં સિનાજી કોઓપરેટિવ બેંકના MD તરીકે અને 2009-2010માં ઇન્કમટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે મેં સેવાઓ આપી છે. આ ક્લબમાં મને સ્વીકારવા માટે અને નિયુક્ત કરવા માટે આપ સૌનો આભાર. આજથી આપણી વયસ્ક મંડળમાં સક્રિય સભ્ય તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે. સૌ એમને તાળીઓ વધારો. જય શ્રી કૃષ્ણ. જય ગુરુ. વિશિષ્ટ ગાયક શ્રી નિરંજનભાઈ શાહ વસો હાલ લંડન, તેઓ ગિરીશભાઈના મિત્રો છે. તેમના તરફથી મંડળના નવા વર્ષના ચેરિટી ફંડમાં ₹5,000નું અનુદાન જાહેર કરવામાં આવ્યું. આભાર ગિરીશભાઈ તમારા પ્રયત્નોને. અને રઘુકુળ રીત સદા ચલી આવી આ પરંપરા ચાલુ રાખશો તેવી અપેક્ષા. આજના આ કાર્યક્રમને અનુલક્ષીને જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા કશુની ગુરુ શ્રી ભૂપેન્દ્રભાઈને પોતાનું પ્રવચન આપવા માટે નમ્ર વિનંતી. મંચસ્થ મહાનુભાવો તથા વયસ્ક મંડળના સર્વ આદરણીય સભ્ય ભાઈઓ અને બહેનો, મને ખ્યાલ છે કે મોડું ઘણું થયું છે. કદાચ ભૂખ પણ તમને લાગી હશે, પણ ભૂખનો એક નિયમ એવો છે કે જ્યાં સુધી પેટમાં કુરકુરિયા ના બોલે ને ત્યાં સુધી ખાવું નહીં, નહીતર અપચો થાય. કારણ કે આ સભાસદની કોઠી ભગવાને એવી બનાવી છે કે જે કોઈ દિવસ ભરાતી નથી. સવારે ભરો તમે, સાંજે ખાલી.
સાંજે ભરો અને સવારે ખાલી. એટલે જીવનમાં બહુ વર્ષો ખાધું આપણે. ખાવાના માટે કોઈને કોઈ દિવસ એવું સાંભળ્યું મને અભાવ થઈ ગયો છે, નથી ખાવો હવે, કોઈ નહીં એવું કરે. પણ જ્યારે અમુક વખતે સારી સારી વ્યક્તિઓ ભેગી થતી હોય, જ્યારે આવો શપથવિધિનો અગત્યનો સમારંભ ચાલતો હોય, ત્યારે આપણે ભૂખને પણ 5-15 મિનિટ માટે ઠેલી રાખવી. કારણ કે વારે ઘડી આવો પ્રસંગ આવતો નથી. આ નવા પ્રમુખ જે નિમયા, એની જોડે મારો 35 વર્ષ જૂનો મિત્રચારીનો સંબંધ, 35 years. અમે લોકો અમદાવાદ જોડે અપડાઉન કરતા હતા. ગુજરાત ક્વીનના 2 નંબરના ડબ્બામાં બેસીએ, રોજ મળીએ. અને એ પાછો તમારા મંડળમાં પ્રમુખ થયો એવું નથી, પેટલા કરોડ સિનિયર સિટીઝન ક્લબમાં પણ પ્રમુખ છે. ફેડરેશનની અંદર મહામંત્રી મટી ગયા પણ ઉપપ્રમુખ થઈ ગયા છે બધા. એટલે આ તો પેલું કેવું છે કે કલાપીની એક કવિતા હતી ને કે જ્યાં જ્યાં નજર મારી કરે યાદી પીસે ત્યાં આંખની, જ્યાં જ્યાં ગુલો જ્યાં જ્યાં ચમન ત્યાં જ્યાં નિશાની આંખની. એવી રીતે ઘણી જગ્યાએ એ વહેંચાયેલા છે, બહુ સારી રીતે કામ કરે છે. ફેડરેશનમાં જ્યારે મહામંત્રી તરીકે નિયુક્તિ થઈ ને ત્યારે ના પાડવા માટે ભાસ્કરભાઈના ઘેર આવ્યા હતા કે ના મારે નથી થવું મહામંત્રી. તે વખતે હું પણ ભાસ્કરભાઈના ઘેર બેઠો હતો. એટલે મારીને કોઈને મુસલમાન બનાવીએ ને એવી રીતે પરાણે એને મહામંત્રી બનાવ્યો. પણ એટલી દોડધામ કરી 2 વર્ષ. જો ફેડરેશનમાં કોઈએ વધારે દોડધામ કરી હોય, વધારે ચાક મહેનત કરીને પોતાનું મેક્સિમમ કંઈક જો આપ્યું હોય ને તો આ તમારા ભરતભાઈ શાહે કે એમની શપથવિધિ થઈ ગઈ છે, થઈ ગઈ, પ્રમુખ બી બન્યા. તમારા વયસ્ક મંડળમાં હમણાં શૈલેષભાઈએ જેમ દિલીપભાઈએ વાત કરી એમ કંઈક ને કંઈક સારો અભિપ્રાય હું લખું, એ પોસ્ટ હું લખતો હતો. પણ એ તમને લોકોને મસ્કો મારવા નહીં, પણ સત્ય તો આજે પણ કહું છું કે ફેડરેશનની 46 ક્લબોમાં કોઈ ક્લબ બીજી એવી નથી કે જે તમારા પગારમાં પગ નાખી શકે. એ એમને નથી થતું. તમે વિચાર કરો કે 52-55 યુગલો કે બહુ તો 60 યુગલો, 50-52 યુગલો, 100 માણસો થઈને તમે આજે 20 લાખની હરણ ભાવ જ્યારે કૂદકો મારો અને 20 લાખની ચેરિટી કરો, what it shows your merits કરતા એ એવું બતાવે છે કે તમારી ઈચ્છા શક્તિ કંઈક આપી છૂટવાની છે. લેવાનું તો બધાને ગમે. મેં પહેલા મને ખબર નથી પણ એક દાખલો આપ્યો હતો કે એક મોટો શેઠ લખપતિ ગઢડાની અંદર સ્વામિનારાયણ ભગવાનને એક મોટો ચાંદીનો રૂપિયો આપવા માટે ગયો અને રૂપિયો આપવા ગયો. ઉનાળાનો દિવસ હતો એટલે હાથમાં પરસેવો બને. રૂપિયો આપવાની ઈચ્છા નહીં. આમ લાઈનમાં જેમ જેમ આગળ જાય ને એમ પરસેવો વળતો યાર તું રડીશ નહીં, હું તારો ત્યાગ નહીં કરું એમ કરી રૂપિયો ખિસ્સામાં પાછો મૂકી દે. તો જુઓ, જેનામાં પૂર્વજન્મના સંસ્કાર હોય. શ્રી કૃષ્ણ ભગવાનને સુદામા જ્યારે મળવા ગયા ને ત્યારે કોઈ માંગણી નથી કરી કે તારા બાથરૂમમાં સોનાની તાંબા પૂરીઓ છે, એમાંથી એક તાંબા પૂરી આપો ને તો મારું દર્દ પીટી જાય. સુદામાને અયાચક વૃત હતું. એ વ્રતના હિસાબે શ્રી કૃષ્ણ ભગવાન પાસે એને કશું જ માંગ્યું નહીં, પણ પેલો તો અંતર્યામી હતો ને એને હાલવામાં કોઈ કસર રાખી નહીં. અને આજે આપણે શ્રી કૃષ્ણના સુદામાનું આખ્યાન માણીએ છીએ. પ્રસંગને અનુરૂપ કહું, હમણાં દિલીપભાઈની વાત કરી તો એમના ભાઈ એમણે જે ચાલો ચિતર્યો એ જે કેડી ડંકારી એના ઉપર આજે ભરતભાઈનું પદાર્પણ થઈ રહ્યું છે. આપણે વિક્રમ સંવત ની વાત કરીએ છીએ ને કે અત્યારે કેવું ચાલે છે 2081. હા 81.
વિક્રમ સંવત. વિક્રમાદિત્ય રાજાના નામ ઉપરથી વિક્રમ સંવત નામ પડ્યું. એ વિક્રમાદિત્ય જ્યારે ઉજ્જૈનના સિંહાસન ઉપર રાજ સિંહાસન ઉપર બેસવા ગયા ત્યારે સિંહાસનમાંથી એક પછી એક એમ કરીને 32 પુતળીઓ બહાર નીકળી. 32 પુતળીઓ વિક્રમાદિત્યનો ટેસ્ટ કરવા માટે. એટલે સિંહાસન 32ની ટીવી સિરિયલ પણ ઉતરેલી અને એ એક પ્રશ્ન પૂછે અને વિક્રમાદિત્યનો જવાબ પૂછે અને એ વિક્રમ જે જવાબ આપે અને પેલી ખુશ થઈ જાય પુતળી અને પોતાના સિંહાસનમાં ગોઠવાઈ જાય. એવી રીતે 32 પુતળીઓએ 32 લક્ષણોના ધરાવતા 32 પ્રશ્નો પૂછ્યા અને વિક્રમાદિત્ય જવાબ આપ્યો અને પછી એ સિંહાસન ઉપર બેઠો. એમ એ જ રીતે 1000 વર્ષ પછી રાજા ભોજ એનો ભત્રીજો મુંજ રાજાનો ભત્રીજો એ સિંહાસન ઉપર બેસવા જ્યારે ગયો ત્યારે પેલી પુતળીઓ ફરીથી પ્રગટ થઈ અને ભોજ રાજાને પૂછ્યું કે તું એમને આ સિંહાસન ઉપર નહીં બેસી શકે, અમારા પ્રશ્નોનો જવાબ આપીશ તો જ તું આ સિંહાસન ઉપર બેસી શકીશ. એટલે દિલીપભાઈ એ વિક્રમાદિત્યની જેમ સિંહાસન સ્થાપ્યું. પેલા 1000 વર્ષ ગયા હતા, આ 22 વર્ષ ગયા. પેલો ભોજ રાજા બેઠેલો એમ આ ભરત બેઠો. એ રીતે આ એક ટ્રેડિશન એવી ચાલી કે જ્યાં એક લાયક પ્રમુખ, લાયક મંત્રી, તમારા પ્રબંધક, બહુ આ ગિરીશભાઈને છે ને આગા પાછા ના થવા દેજો, એમની શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કરજો. એ પ્રબંધક હતા ને તો હું તો કહું છું કે એમને પ્રબંધક તરીકે ફરીથી હાજરી લો. એનું એક કારણ તમને કહું કે બંધારણ, કોઈ કહેતો હોય કે બંધારણ માણસો માટે છે, માણસો બંધારણ માટે નથી. સંસ્થાના હિતની અંદર સંસ્થાનું હિત જો જળવાતું હોય તો બંધારણમાં સુધારો પણ કરી નાખવો જોઈએ. અને બંધારણમાં સુધારો કરી અને આજીવન, આજે હું ફેડરેશનમાં 16 વર્ષથી છું, 16 વર્ષથી હું નથી પ્રમુખ થયો, નથી મહામંત્રી થયો, નથી તંત્રી જંત્રી સંત્રી કશું નથી થયો, પણ ફેડરેશનનું હિત છે, વસ્તુ છે. તો આ ભાસ્કરભાઈને છે ને પાટણને ખેંચીને લાવ્યો. પૂછો એમને કે ફેડરેશનના પ્રમુખ બન્યા ત્યારે બધાને એમને ખેંચ્યા હતા. શિવમ હોસ્પિટલ વાળા ઇન્દુભાઈના ફાર્મ હાઉસ ઉપર આપણી આ મીટિંગ થઈ હતી અને એ દિવસે મેં કીધું ભાસ્કરભાઈને આ પડાવ્યા. એ ભાસ્કરભાઈએ 4 વર્ષ સુધી, એમાં કોરોનાના 2 વર્ષ નિષ્ક્રિય હતા, પણ 4 વર્ષ સુધી એમણે જે ફેડરેશનને હાંચવ્યું, જે મેચ્યોરિટી મળી, ત્યાર પછીના 2 વર્ષની કામગીરીમાં ભરતભાઈ રહ્યા અને હવે સત્યનારાયણભાઈ અને ભરતભાઈ પંડ્યા એ ફેડરેશનના નેજા હેઠળ આપણું ફેડરેશન પણ પ્રગતિ કરી રહ્યું છે. ફેડરેશન તમારા કરતા 1 જ વર્ષ જૂનું છે. તમે 2002 માં અને ફેડરેશન 2001 માં. એટલે આજે બીજી કઈ આધ્યાત્મિક વધારાની તો વાત નથી કરવી, પણ ભરતભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ એટલા માટે આપીએ છે કે વાળ પણ કાળા છે, બધા કાળા ભમર જેવા છે, પછી કોટીએ ભરરાજા જેવી પહેરી છે. કઈ ગયા તમે શું કામ કરી હશો છો? એટલે પેલું છે ને ભરતભાઈનું કામ પહેલેથી આવો જ માહોલ સ્ટ્રક્ચર કરતા તારથી અને એવા અત્યારે બાબો પ્રમુખ કહેવાય ને જેને અમારા ધીરુભાઈ શાહ છે કાઉન્સિલમાં, એ 70 વર્ષના છે ને તો ધીરજ કુમાર લખાવે છે. શું લખાવે? ધીરુભાઈ ના લખાવે, ધીરજ કુમાર લખાવે. એટલે પેલી મેરેજ બ્યુરો વાળી કોઈ કન્યા હોય ને એ ડેટા હોદવા માટે જાય કે મારો ધીરજ કુમાર કેવા હશે. એમ આ લગ્ને કુમારાની જેમ એકદમ સોફિસ્ટિકેટેડ, યંગ, એનર્જેટિક અને બીજું કે સારા માણસની સલાહમાં મેં એટલે જ કીધું કે ભાસ્કરભાઈને જેમ પકડી રાખ્યા, આ ફેરી પણ ભાસ્કરભાઈને બધામાં સુગંધ એવી ભરી ગઈ છે. આદરણીય સંતો પણ આશીર્વાદ આપવા માટે પધારી રહ્યા છે અને આને સોનામાં સુહાગા કહેવાય. અને એ બધાને જે લાભ
શુભેચ્છાઓ સાથે વિરમું છું. સંતરામ મહાત્મા સંત શ્રી નિર્ગુણદાસ મહારાજને મારા જય મહારાજ, જય મહારાજ. શ્રી ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે આપણને આશીર્વાદ આપ્યા. ફેડરેશનની અંદર જો ફેડરેશન કંટ્રોલ રહેતો હોય ને ફેડરેશન અત્યારે આખું આગળ ના આવે. એ 3 મહાપુરુષો ધન નથી છે. અમારા આધ્યાત્મિક ગુરુ શ્રી ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, ભાસ્કરભાઈ વ્યવસ્થિત કંટ્રોલ કરનારા ભાસ્કરભાઈ, અને ફેડરેશન અત્યાર સુધી તો સૌથી વધુ દાન આપ્યું હોય એવા ભૂપેન્દ્રભાઈ પટેલ, અમેરિકન કોલોનીવાળા. એ ત્રણેય મહાનુભાવો આ ફેડરેશન કરી રહ્યું છે. એ ભૂપેન્દ્રભાઈ પટેલ કાયમ એના 31,000 રૂપિયા ફેડરેશન ભરેલું હોય છે ને આખું ફેડરેશનનું સંચાલન વ્યવસ્થિત ચાલે એ ભાસ્કરજી કરે છે. અને ફેડરેશનની મોટી જવાબદારી ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ કરે છે. તો એ પોતે હોતો નથી રહેતા, પણ આખું ફેડરેશન એ કેવી રીતે કંટ્રોલ કરવું અને કેવું રાખવું એ આ ભૂપેન્દ્રભાઈ આધ્યાત્મિક ગુરુ કરે. બાકી આ ફેડરેશન હતું ને આવું બધું થઈ જાય. બીજું આપણને શ્રી સંતરામ મહારાજના સંત શ્રી રૂપનાથ મહારાજજી આવ્યા છે, તો આપણે એમનું સ્વાગત કરતા એમને બહુમાન શ્રી જેતભાઈ પ્રમુખ કરશે. જય મહારાજ. બોલો જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ. શ્રી સંતરામ ગુરુવર્યમ ચિંત્યમૂર્તિ પરમાત્માએ આપણને સૌને કૃપા કરીને શરીર આપ્યું છે, મન આપ્યું છે અને વાણી આપી છે, જ્ઞાન શક્તિ આપી છે અને મન અને શરીરથી આપણે ક્રિયા કરવાની છે. મન સતત વિચાર કરતું જ રહે છે, પણ એના કયા પ્રમાણે શરીરથી આપણે ક્રિયા કરવી કે ન કરવી એ આપણે બહુ વિચાર કરીને પગલું ભરવાનું હોય છે. આપણી આ ઉંમરમાં તો ખાસ શરીરમાં કે ગળી ખાવું છે, અધિક ખાવું છે, પણ એને અડવું કે નહીં એ રીતે દરેક ક્ષેત્રમાં મનના કયા પ્રમાણે વર્તવું કે ન વર્તવું એ આપણી સમજ શક્તિ પર આધાર રાખે છે. અને સમજ શક્તિ માટે ભગવાનની કૃપા આપ સૌને જોઈને ખૂબ આનંદ. આપ સૌ ચુસ્ત છો, વ્યસ્ત છો અને મસ્ત છો, એટલે જ આવા કાર્યક્રમોમાં ભેગા થઈને આનંદ કરી શકો છો. વધારે ન કહેતા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય પંચીયતી પ્રાર્થના આપ સૌનો ઉત્સાહ જે પણ કામ કરો એમાં વધે અને આપની મોજ મસ્તી ઘણી રહે. સર્વને જય મહારાજ. બોલો જય મહારાજ. સંતરામ મહારાજ સંત શ્રી નિર્ગુણદાસ મહારાજે આપણને આશીર્વાદ આપ્યા છે. હવે
દરેક સભ્યોના પુરુષ સભ્યોના માથા ઉપર વૈષ્ણવી તિલક મેં જોયું એ આજે મને દેખાતું નથી. અને આ વાક્ય આખા વિશ્વમાં ફેલાઈ ગયું અને આપણે આજે 2 થી 3 જણા દેખાય છે મને. જો હું તિલક ચાંદલા વગર નથી એટલે હું તમને કહી શકું છું કે તમે ગૌરવ લો કે હું કોણ છું, મારા ઈષ્ટદેવ કોણ છે અને મારે શું કરવાનું છે. તો ફરીથી આયોજકોને કહું છું ભાઈ ભરતભાઈ કે ફરીથી મીટિંગમાંથી જેન્ટ્સ જે બધા છે ને એ બધા એટલીસ્ટ મીટિંગ પૂરતા તિલક ચાંદલો કરે એવી મારી આપ સર્વને અપીલ છે. સૂચન આપણે ધ્યાનમાં લઈશું અને ફરીથી તિલક દરેક વૈષ્ણવ કરશું. જય શ્રી કૃષ્ણ. ભીખાભાઈ મિસ્ત્રી, આપણે કંઈ કહેવું હતું? મળી થઈ છે અને આપણે અહીંયા સંત બી પધાર્યા અને એ રીતે આપણો આ પ્રસંગ બહુ સારો થયો. અત્યારે મને કંઈ ખાસ કહેવું નથી, પણ એક વસ્તુ છે કે છેલ્લા 10 વર્ષથી હું શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ કરી રહ્યો છું અને એમાં મને થોડી ઘણી મુશ્કેલી પણ પડે છે, પણ જે સહજ કાર્ય લીધું છે, મારું કર્મ છે એવું કરી રહ્યો છું. અને સંતરામ મહારાજની મારા પર કૃપા છે કે એકલા હાથે પણ મેં છેલ્લા 10 વર્ષથી આ કામ કર્યું છે. અને છેલ્લા 2-3 વર્ષથી અમારા ગિરીશભાઈએ કાગળ લખવા માટે 2-3 માણસની સગવડ કરી આપી. તો અત્યારે મેં એક જ વસ્તુ લાગે, સંતાન મુનિની જ્યારે પ્રોગ્રામ હોય છે તો તે વખતે આપણે જગ્યાનો ફેરફાર થાય છે અને જગ્યાના ફેરફાર વખતે ત્યાં ફોટા મોટાના જે ઘોડા છે એ ઘોડા ખસેડવાની અંદર બહુ મુશ્કેલી પડે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા હોય તો આપણા માણસો મળતા નથી, આપણા સભ્યો કોઈ પણ ત્યાં હાજર હોતા નથી અને આપણે તે વખતે બીજા માણસોને મદદ લઈને આપણે ઘોડા ખસેડવા પડે છે. તો આજે પ્રમુખશ્રીને મારે વિનંતી કરવી છે કે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ માટે જે નાનદાસ મહારાજે નડિયાદની પ્રજાને એક બહુ સારો પ્રોગ્રામ આપ્યો છે, મૃતકોને માટે જે શ્રદ્ધાંજલિ આપવાની અને એ માટે જે કંઈ પ્રોગ્રામ આપણા વાસ મંડળને આપ્યો છે એ વાસ મંડળ ખરેખર એટલું ભાગ્યશાળી છે કે જે સંતરામ મંદિરે સંતરામ મહારાજના મંદિરે આપણને આ પ્રોગ્રામ આપ્યો છે. અને જ્યારે 10 વર્ષ થયા ત્યારે આપણા રાહીભાઈ હતા, રાહીભાઈએ રામદાસ મહારાજને એવું કહ્યું કે તમે આ પ્રોગ્રામ કોઈને સોંપવો હોય તો સોંપી શકો. તો રામદાસ મહારાજે એવું કહ્યું કે ના ના, આ વ્યાસ ઉગલ મંડળ સિવાય આ પ્રોગ્રામ કોઈ કરી શકે એવું નથી, એટલે તમારે ચાલુ રાખવાનો છે. અને છેલ્લા 10 વર્ષથી હું શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ કરેલો છું, પણ આજે મારા મંડળને વિનંતી કરવી છે કે મારું જે સહજ કર્મ છે તો હું કરીશ, છતાં પણ કાગળ લખવાનું, સ્મશાનમાંથી લિસ્ટ લાવવાનું, ઝેરોક્ષ કરાવવાની આપણું કર્મ હું કરીશ. પણ જ્યારે મંદિરની અંદર જગ્યાનો ફેરફાર થાય તે વખતે આપણને ખબર નથી હોતી કે આજે જગ્યાની જે લઈ જવી પડશે. તો સત્સંગમાં રિપેરિંગ થઈ રહ્યો છે એટલે એમાંથી તો કશું આપણે કરવાનું નથી, ઘોડા ખસેડેલા છે. પણ ત્યાં આગળ બીજી સફાઈ કામ માટે પણ માણસોની જરૂર પડે છે. એટલે હું મંડળને અને પ્રમુખને વિનંતી કરું એક કમિટી એવી બનાવે કે જેથી કરીને આપણા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કોઈ તકલીફ ના પડે. જય મહારાજ. ધ્યાન પર લઈએ છીએ અમે અને હું આપ સૌ સભ્યોને વિનંતી કરું છું કે દર મહિનાના છેલ્લા ગુરુવારે આપણે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ સંતરામ મંદિરમાં રાખીએ છીએ. એમાં હાજરો પ્રમુખ મંત્રી કે 3-4 સભ્યો હાજર હોય છે. તો હું આપ સૌ સભ્યોને વિનંતી કરું છું કે બને એટલા સભ્યો શ્રદ્ધાંજલિમાં આવે તો જેથી આપણે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણો સફળ થાય. ભીખાભાઈ મિસ્ત્રી છેલ્લા કેટલાય વર્ષથી આ કામ કરે છે, તો આપણે ફરીથી અમે ચાલીઓના ઘરથી વધારી લઈએ. ભીખાભાઈ મિસ્ત્રી ઉપર જાઓ, એ સખત મહેનત કરે છે. ભીખાભાઈ હવે આગળ વધો, તમારું
નેતૃત્વ જ જરૂરી છે. બાકીના 50 માંથી 10 તો તમારી જોડે આવી શકશે, મને શ્રદ્ધા છે. અને તમે ઊભા થયા ને કે કહેતા હતા પહેલા મારા મનમાં મેં વિચાર્યું હતું, અને એ મારા વિચારને મુક્તિધામના એક વરિષ્ઠ ટ્રસ્ટી કિરીટભાઈ જે અહીંયા હાજર છે, આપણા મંડળના સભ્ય છે, તેમની સાથે ચર્ચા થયા મુજબ હવે આ મીટિંગ પૂરતું લિસ્ટ લઈ આવો, લખો, બરાબર છે, પણ હવે પછી જ્યારે કોઈ સ્વજનના અંતિમ સંસ્કાર કરવા જશે ત્યારે આપણો જ લખેલો કાગળ, સમય અને સ્થળ, ત્યાં સ્મશાન કર્મચારી કામ કરે છે, જે બીજી રસીદો પાડે છે, જોડે જોડે આ કાગળ પણ આપશે. એટલે આપણે કાગળ લખવા નહીં પડે, કુરિયર નહીં કરવું પડે, ઝેરોક્ષ નહીં કરાવવી પડે. આ બધો સમય અને પૈસા બંનેનો બચત થશે. લગભગ વર્ષે આ સગવડથી આપણા 20,000 રૂપિયા બચવાના છે. એ રીતે કિરીટભાઈના સહકારથી આ વસ્તુ શક્ય બની છે. તેઓનો પણ આ તબક્કે આભાર માનું છું. ભીખાભાઈ, આપણે માત્ર મંડળના કર્મચારીને સમજાવવાનું જ રહેશે કે આ તારીખ, આ વાર, આ સમય, એ તારીખ દર પહેલી આપણે જ્યારે કાગળ લખીએ સૌ બદલાઈ દેવો. હું કિરીટભાઈ ખાસ આભાર માનું છું કે તેઓ સ્મશાનમાં ટ્રસ્ટી છે ને સારામાં સારું આપણને કામ કરી રહ્યું છે. તો કિરીટભાઈ જયશિવાને ખરેખર આપણે એમને કરીએ એક સારું કામ આપણને કર્યું છે. વેસ્ટ કરવાનું ભીખાભાઈ, આપણું કામ કરવું શું થઈ જશે. હવે બીજું કહેતા ખૂબ આનંદ થાય છે કે આપણા મંડળના નવા નિયુક્ત મહામંત્રી શ્રીમતી દક્ષાબેન કાંટાવાલા અને હર્ષદભાઈ કાંટાવાલા તારીખ 18 જુલાઈના રોજ તેઓ વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. તો આ પ્રસંગે તેમને શુભેચ્છા આપવા માટે હું વિનંતી કરું છું કે તેને શુભેચ્છા આપું. તેમની યાત્રા સફળ રહે અને ખૂબ આનંદ કરે. વિદેશ પ્રવાસની અને જલ્દી વહેલા પાછા આવો એવી શુભકામના. હવે મીટિંગની પૂર્ણાહુતિ કરવા જઈ રહ્યા છે. આપણે મીટિંગની પૂર્ણાહુતિ કરવા જઈ રહ્યા છે. તો આપ સૌ સભ્યો બહેનોને આજની મીટિંગ અંગે કોઈ રીતે પ્રતિભાવ આપવો હોય તો અત્યારે ઉપસ્થિત થાય. અને તેની દીકરીને બી પ્રતિભાવ આપવો તો એવી આવી શકે છે. ગઈકાલે જ એવો અચેતનથી આયા એને બોલો શ્રી ચંદ્રકાંતભાઈ ગણી કરશે. પ્રાર્થના માટે કનકબેનનો ખૂબ આભાર. લકીરોના વિજેતાઓનો પણ ખૂબ આભાર. ગત મીટિંગનું વાંચન કાર્યવાહીનું મંત્રી શ્રી જતીનભાઈની ગેરહાજરીમાં શ્રી દિલીપભાઈએ વાંચન કર્યું તે બદલ દિલીપભાઈનો આભાર. જન્મદિન અભિવાદન શ્રી મહેશભાઈનો આભાર. ભોજન યાદમાં શ્રી ઉપેન્દ્રભાઈ તથા કનકબેનનો આભાર. મહામંત્રી શ્રી દિલીપભાઈએ સુંદર માહિતી આપી તે બદલ તેમનો પણ આભાર. આજના શપથવિધિ અધિકારી ભાસ્કરભાઈએ સુંદર શપથવિધિ કરાવી તે બદલ તેમનો પણ આભાર. અમારા આમંત્રણને માન આપીને પધારેલા ભૂપેન્દ્રભાઈ ભંગોળનો પણ ખૂબ ખૂબ આભાર. નવા સભ્યોના મંડળનો પ્રવેશ કરવા બદલ પણ તેમનો ખૂબ ખૂબ આભાર. અંતમાં આપ સૌનો આભાર માની વિરમું છું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય બાલા. ચંદ્રકાંતભાઈ આપનો મીટિંગ પૂર્ણ કરી જાહેર કરવામાં આવે છે. સૌ ભોજનને